એક બહેનની આત્મકથા છે, તે સાંભળો. તેને જીવનની અંદર કેટલો સંઘર્ષ કર્યો છે. તે બહેન નાનપણથી જ તકલીફ ભોગવીને શિક્ષિકા બન્યા છે. એની સુંદર કહાની છે. એક નાનકડા ગામમાં વંદનાબેન નામની એક દીકરી રહેતી હતી. બાળપણમાં થયેલા અકસ્માતને કારણે તેનો એક પગ ખરાબ થઈ ગયો હતો. તે લાકડીના સહારે ચાલતી હતી. ગામના ઘણા લોકો તેને કહેતા લંગડી કહીને બોલાવતા. કેટલાક બાળકો તેની મજાક ઉડાવતા તો કેટલાક મોટા લોકો કહેતા આ છોકરી જીવનમાં શું કરશે. પણ વંદનાએ ક્યારેય પણ હાર માની નહીં. તેના પિતા મજૂરી કરતા અને માતા લોકોના ઘરના કામ કરતી. ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. ઘણીવાર 2 સમયનું ભોજન પણ મુશ્કેલીથી મળતું. છતાં માતા હંમેશા કહેતી, દીકરી, ભણતર જ તારી સૌથી મોટી તાકાત છે. વંદના રોજ લાકડીના સહારે 3 કિલોમીટર ચાલીને શાળાએ જતી. વરસાદ હોય કે તડકો હોય, તે ક્યારેય ગેરહાજર રહેતી નહીં. રસ્તામાં લોકોની ટિપ્પણીઓ સાંભળતી, પણ મનમાં એક જ સપનું રાખતી કે એક દિવસ શિક્ષિકા બનવાનું છે. ભણવામાં તે ખૂબ જ હોશિયાર હતી, પરંતુ આગળના અભ્યાસ માટે પૈસા નહોતા. તેથી તેને સાંજે નાના બાળકોને ટ્યુશન શીખવવાનું શરૂ કર્યું. દિવસ દરમિયાન પોતે ભણતી અને રાત્રે મહેનત કરીને કમાયેલા પૈસાથી પોતાની ફી ભરતી. ઘણી વખત તે ભૂખ્યા પેટે પણ અભ્યાસ કરતી. પરીક્ષાના દિવસોમાં વીજળી ન હોય ત્યારે દીવાના પ્રકાશમાં રાતભર વાંચતી. લોકો કહેતા આટલી મહેનત કરીને શું મળશે, પરંતુ તે માત્ર સ્મિત જ કરતી. વર્ષો સુધીના સંઘર્ષ પછી તે BEd પૂર્ણ કર્યું અને સરકારી શિક્ષક ભરતીની પરીક્ષા આપી. અને પરિણામના દિવસે જ્યારે તેનું નામ પસંદગીની યાદીમાં આવ્યું ને, ત્યારે આખું ગામ આશ્ચર્યચકિત થઈ ગયું. જે લોકો ક્યારેય તેની મજાક ઉડાવતા હતા, તેઓ આજે તેને અભિનંદન આપવા આવ્યા છે. વંદના એક સરકારી શાળામાં શિક્ષિકા બની. તે ખાસ કરીને ગરીબ અને દિવ્યાંગ બાળકોને પ્રેમથી ભણાવતી અને બાળકોને કહેતી કે શરીરની ખામી ક્યારેય પણ સપનાઓને રોકી શકતી નથી. હિંમત અને મહેનત હોય ને તો દરેક મુશ્કેલી જીતી શકાય છે. થોડા વર્ષોની શાળામાં શ્રેષ્ઠ શાળાઓમાં ગણાવવામાં લાગી. ઘણા વિદ્યાર્થીઓ મોટા શિક્ષાકીય અધિકારી, ડૉક્ટર અને શિક્ષક બન્યા. બધા પોતાની સફળતાનો શ્રેય વંદના મેડમને આપતા. એક દિવસ રાજ્ય સરકારે તેને શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરી. મંચ ઉપર ઊભી રહીને તેને કહ્યું, મારી લાકડી મારી નબળાઈ નથી, મારી હિંમતનું પ્રતીક છે. દુનિયા તમને રોકવાનો પ્રયત્ન કરશે, પરંતુ જો તમે પોતાને માનશો ને, તો કોઈ તમને સફળ થવાથી રોકી શકશે નહીં. તેમના શબ્દો સાંભળીને સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. વંદના આજે માત્ર એક શિક્ષિકા નહોતી, પરંતુ હજારો લોકો માટે પ્રેરણા બની ગઈ હતી. સમાજ જે ક્યારેય તેને દયા અને ઉપહાસની નજરે જોતો હતો ને, આજે તેને સન્માન કરી અને ગર્વથી જોતો હતો. બોધ છે કે શરીરની અસમર્થતા માણસને નાનો બનાવતી નથી. સાચી શક્તિ હિંમત, મહેનત અને આત્મવિશ્વાસમાં રહેલી હોય છે.